મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવીએ આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આયુર્વેદમાં એમાં ખાસ કરીને સંસ્કૃતમાં એક બહુ સરસ મજાની કહેવત છે, નાસ્તિ કંડુ વિના કફેન. એનો સીધો અર્થ એવો થાય છે કે શરીરની અંદર જ્યારે કફનું પ્રમાણ વધે છે ત્યારે ખજવાળ ઉત્પન્ન થાય છે. ઓલ ઓવર બોડી, આખા શરીરમાં ખજવાળ ઉત્પન્ન થાય છે. તો આ સૂત્ર બહુ સાર્થક છે. આચાર્યોએ આયુર્વેદની અંદર 18 પ્રકારના કુષ્ઠ વર્ણવેલા છે. એમાંનું એક વિચર્ચિકા નામનું કુષ્ઠ, ચામડીનો એક રોગ છે, જેને આપણે એક્ઝિમા કહીએ છીએ. સાવ સાદી ભાષામાં એને ખરજવું કહેવામાં આવે છે. ખરજવાના બે પ્રકાર છે મિત્રો, એક છે ડ્રાય અને એક છે વેટ. ડ્રાય એક્ઝિમા, એક વેટ એક્ઝિમા. ડ્રાય એક્ઝિમા વાતાવરણની અસહ્યતાને કારણે થાય છે. ચામડીની અંદર બહેરાશ આવી જાય છે, ખજવાળ ખૂબ આવે છે અને એ ભાગ સહેજ બ્લેક, કાળો પડતો થઈ જાય છે. એનો વ્યાપ ધીમે ધીમે વધતો જાય છે. અને વેટ એક્ઝિમાની અંદર ખાવા પીવાનું મહત્તમ કારણ આવે છે. પરંતુ આ સામાન્ય એવો રોગ કે જેને આપણે ખરજવું કહીએ છીએ, એ ખરજવું જો નિગ્લેક્ટ કરવામાં આવે, એની ઉપર પૂરતું ધ્યાન આપવામાં ન આવે, તો સમય જતા એ થોડુંક મોટું સ્વરૂપ ધારણ કરે છે અને આખો દિવસ ખજવાળ એવા કરે છે, બળતરા થાય છે અને ઘણી વખત એની અંદર લોહી મિશ્રિત પાણી જેવો પણ પ્રવાહી નીકળે છે. મિત્રો, આ રોગ છે ને એ ખૂબ વધ્યો છે. કારણો ઘણા બધા છે. એમાં ખાસ તો એકદમ ઠંડી જે ઋતુ હોય છે એની અંદર આનું જોર પડે છે. અને ખાસ તો વાતાવરણ એવું હોય છે વેટ, ચોમાસામાં એ સક્રિય થાય છે. અને આને મટાડવા માટે આયુર્વેદની અંદર ઘણા બધા ઉપાયો છે. પણ લોકો જ્યારે શરૂઆત થાય છે ત્યારે સ્ટેરોઇડ યુક્ત દવાઓ જે બધી છે એ ખૂબ લે છે અને એનું પરિણામ બહુ ખરાબ આવે છે. મિત્રો, સ્ટેરોઇડનો રોલ માત્ર ને માત્ર 24 કલાક પૂરતો શરીરમાં રહે છે, પણ લાંબો સમય લેવાથી એ શરીરના વિવિધ અંગોને નુકસાન બહુ પહોંચાડે છે. એમાં ચામડીના રોગોમાં તો ખાસ. તો આ એક્ઝિમા જે છે એને મટાડવા માટેના સરળ ઉપાયો છે. આયુર્વેદના આચાર્યોએ ચીંધેલું છે. એક તો જ્યારે થાય છે ત્યારે મિત્રો, જેમ આપણને ડાયાબિટીસ થયો હોય, તેને મધુપ્રમેહ કહીએ છીએ, અને એમાં ગળપણ ખવાતું નથી, એમ આ રોગની અંદર, આ ચામડીના રોગની અંદર ગળપણને તાજ્ય કરવામાં આવે છે. એટલે ગળું બંધ કરવામાં આવે છે, બહુ જવલ્લે લેવું પડે છે, અથવા તો ગળપણની ઈચ્છા થાય ત્યાં ફ્રૂટ ખાવામાં આવે છે. આ માત્ર 3 થી 4 મહિના સુધી જ આનો પ્રયોગ કરવામાં આવે છે અને લગભગ મટી જાય છે. હવે દવાઓની આપણે વાત કરીએ તો ખરજવાની અંદર સારામાં સારી દવા હોય તો એ છે એક ગંધક રસાયણ અને બીજું છે પંચતિક્ત ઘૃત. પંચતિક્ત ઘૃત સારી એવી કંપની, નામધારી કંપની હોય, સરસ મજાનું બનાવતી હોય શુદ્ધ સ્વરૂપે, એનું લઈ 2 ચમચી સવારે અને 2 ચમચી સાંજે એ લેવામાં આવે તો આ પ્રકારના રોગની અંદર ખૂબ ફાયદો થાય છે. તો મિત્રો, ગંધક રસાયણ એ સલ્ફર છે, લોહીને ખૂબ શુદ્ધ કરે છે અને વધારાના ટોક્સિન્સ એ બહાર કાઢી નાખે છે. તો એની પણ 1 ગોળી સવારે અને 1 ગોળી સાંજે 1 મહિનો સુધી નિયમિત લેવામાં આવે તો આનાથી ખજવાળ પણ જતી રહે છે, એની જે ચામડીની વિવર્ણતા થઈ હોય છે એ પણ મટી જાય છે. ચામડી એના મૂળ કલરની અંદર આવી જાય છે. બીજું છે
જો કબજિયાત રહેતું હોય આની સાથે, ચામડીના મોટાભાગના રોગની અંદર કબજિયાતનું મુખ્ય કારણ હોય છે, તો એના માટે ત્રિફળા ભૃંગરાજ યુક્ત, ત્રિફળા પ્લસ ભૃંગરાજ એનું મિશ્રણ બનાવી અને રાત્રે 1 ચમચી લેવામાં આવે તો એનું પરિણામ પણ ખૂબ સારું મળે છે. મહિનો 2 મહિના સુધી આ પ્રયોગ કરવો પડે છે મિત્રો. ત્યાર પછી આવે છે કેશોર ગુગળ, જે ખરેખર લેવાથી માણસને કિશોર જેવી નાની વયનું એ રસાયણ બનાવી દે છે. કિશોર ગુગળ એ દરેક કંપનીઓ બનાવે છે, પણ પૂરતા પ્રમાણમાં ગુગળનું જેમાં સંમિશ્રણ હોય અને જે નાખતા હોય એવી કંપનીનું જ કિશોર ગુગળ લેવું. કિશોર ગુગળની 2 ગોળી સવારે અને 2 ગોળી સાંજે લેવાથી મોટા ભાગના ચામડીજન્ય રોગો છે એ નાશ પામશે. ખાસ તો ખરજવું મિત્રો આરોગ્યવર્ધિની પણ એટલું જ કામ આપે છે. હવે એનું આરોગ્ય મિશ્રણ નામની પણ ગોળી કંપનીઓ બનાવતા થઈ છે. વિવિધ જાતના 4-5 સંયોજન કરી અને એક ગોળી બનાવવામાં આવે છે. એક ગોળી પણ 2 સવારે અને 2 સાંજે લેવાથી ખૂબ રાહત. 4-5 દ્રવ્યો જ આમાં લેવા પડે છે, જેમાં પંચતિક્ત ઘૃત મેં કીધું, જેના ગંધક રસાયણ કીધું, આરોગ્યવર્ધિની કીધું, આરોગ્ય મિશ્રણ, કેશોર ગુગળ. આવી બધી જે સિદ્ધ હસ્ત ઔષધિઓ છે એ ઔષધિઓ લેવાથી 3 થી 4 મહિનામાં ચામડીજન્ય જે આ રોગ છે, ખાસ તો ખરજવું, એ મટે છે, મટે છે, મટે છે. મિત્રો આનો ઉપયોગ એ કરવા જેવો છે. જ્યારે જ્યારે થાય ત્યારે એલોપેથીનો સહારો લેવા કરતા આ આયુર્વેદના દ્રવ્યો ખૂબ નિરાપદ, સલામત અને સુલભ છે. ઓમ શાંતિ, જય ધન્વંતરી.